નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનમાં એકમ 13નો અભ્યાસ કરીશું, જેનું નામ છે ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વન. વિશ્વના દેશોમાં ભારત આગવું એટલે કે મહત્વનું પ્રથમ સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે, ખૂબ જ મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે, ખૂબ જ જૂની છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. લોકશાહી ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ ભારત છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાઓ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. ભારતની સંસ્કૃતિ છે તે કોઈ પણ ભાવના, કોઈ પણ ધર્મ, જાતિ, કોઈ પણ પ્રજા હોય તેને તરછોડી નથી, પરંતુ તેણે માટે દ્વાર ખુલ્લા રાખી તેને આવકાર્યા છે. આમ સર્વધર્મ પ્રજા, જાતિ પ્રત્યે સમભાવ, કોઈ પણ જાતિના વ્યક્તિ હોય તેના પ્રત્યે સમાન ભાવ એ ભારતની આગવી એટલે કે મહત્વની લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયો છે. એટલા માટે જ ભારતમાં સંસ્કૃતિ છે તેનો સમન્વય થયો છે, ઉદ્ભવ થયો છે, વિકાસ થયો છે. કુદરતી અને માનવ સર્જિત ઘણી બધી આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે સતત ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને તેના વિકાસમાં ભૌગોલિક એટલે કે જમીન આધારિત જે પરિસ્થિતિ છે તેનો મહત્વનો ભાગ ભજવ્યો છે. અહીં તમે આકૃતિ જોઈ શકો છો. આપણા વિશ્વની આકૃતિ છે તેમાં જુદા જુદા ખંડ આપેલા છે. એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા આ ખંડ આપેલા છે. જ્યારે ઉત્તર પેસેફિક મહાસાગર, દક્ષિણ પેસેફિક મહાસાગર, ઉત્તર એટલાન્ટિક મહાસાગર, દક્ષિણ એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને પેસેફિક મહાસાગર આપેલા છે. ભારતનું સ્થાન, તેનું કદ અને વિસ્તારમાં જોઈએ આપણે. ભૂગોળ અનુસાર જોઈએ તો ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તમે આકૃતિ જોઈ શકો છો, એમાં આ તરફનો વિસ્તાર છે તે દક્ષિણ, આ બાજુનો વિસ્તાર છે તે ઉત્તર. એટલે ભારત છે તે ઉત્તર ગોળાર્ધમાં, પૃથ્વીનો ગોળો છે તેના ઉત્તરના ભાગમાં, અહીં તમે જોઈ શકો છો ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. એશિયા ખંડ, આ તમે ગ્રીન છે તે એશિયા ખંડ છે આખો. આ એશિયા ખંડ છે એનો ઉત્તરનો ભાગ, દક્ષિણનો ભાગ, પૂર્વ અને આ પશ્ચિમનો ભાગ. તો એશિયા ખંડના દક્ષિણ તરફના વિસ્તારમાં ભારત દેશ આવેલો છે. ભારતના ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. તમે મિત્રો ધોરણ 6, 7, 8માં તમે શીખી ગયા હશો કે અક્ષાંશ અને વૃત્તાંશ એટલે શું. તો પૃથ્વીના ગોળા પર આવેલી આડી કાલ્પનિક રેખા એટલે અક્ષાંશ, જ્યારે પૃથ્વીના રેખા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખા એટલે રેખાંશ વૃત્ત. તો ભારત છે તે કયા અક્ષાંશ અને કયા રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે? તો કે ભારત ભૂમિખંડ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો જોવા મળે છે. ભારતના મધ્યમાંથી અહીં તમે જોઈ શકો છો, ભારતના બરોબર વચ્ચેથી કર્કવૃત્ત પસાર થાય છે. કયું કર્કવૃત્ત? આપણે કુલ 3 વૃત્તો મહત્વના છે. વચ્ચે આવેલું વિષુવવૃત્ત, એની ઉપરના ભાગમાં કર્કવૃત્ત અને તેનાથી નીચેના ભાગમાં મકરવૃત્ત. તો ભારત છે તેના બરોબર વચ્ચેથી મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. જે કર્કવૃત્ત છે તે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલો છે અને દેશને 2 ભાગમાં વિભાજિત કરે છે. કર્કવૃત્ત છે એ ભારતના 2 સરખા ભાગ પાડે છે. એ 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલો જોવા મળે છે અને કર્કવૃત્ત જે અક્ષાંશ છે તેને કારણે ભારતના 2 સરખા ભાગ પડે છે, ઉત્તર અને નીચેની તરફ દક્ષિણનો. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે
એટલે કે જે બે ભાગ પાડે છે તેનો ઉત્તરનો ભાગ છે તે વધારે ઉત્તરથી પૂર્વ દિશા તરફ ફેલાયેલો જોવા મળે છે. આપણે બધાને ખ્યાલ છે કે 7 સિસ્ટર્સના રાજ્યો છે તે પૂર્વ તરફ આવેલા છે, એટલા માટે ઉત્તર પૂર્વ દિશામાં તે ભાગ વધારે ફેલાયેલો છે. અહીં વિશાળ એટલે ખૂબ જ મોટા મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. ઉત્તરના ભાગમાં ખૂબ જ મોટા મેદાનો અને હિમાલય પર્વત શ્રેણી આ વિસ્તારમાં જોવા મળે છે. કર્કવૃતથી દક્ષિણે એટલે આ કર્કવૃત છે તેનાથી દક્ષિણનો ભાગ છે તેમાં દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. અહીં તમે જોઈ શકો છો કે આ અહીંથી કર્કવૃત પસાર થતું હોય તો આ ભાગ છે તે ત્રિકોણાકાર દર્શાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ દક્ષિણ બાજુનો જે ભાગ આવતો જાય તેમ સાંકડો થતો જાય છે અને મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો ભાગ છે. દ્વીપકલ્પીય એટલે કે તેની ત્રણેય બાજુ પાણીવાળો ભાગ જોવા મળે છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ સાંકડા મેદાનોના પ્રદેશો છે તે ભારતના દક્ષિણ તરફના ભાગમાં જોવા મળે છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ વચ્ચે બંને લગભગ સરખા અર્થાત 30 અંશ છે. ભારત દેશ છે તે અક્ષાંશ અને રેખાંશમાં જુઓ તમે તો અક્ષાંશ અને રેખાંશ બંનેમાં 30 અંશ જેટલો જોવા મળે છે. પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી એટલે લદ્દાખ છે તે ઉપરની તરફ અને કન્યાકુમારી છે તે દક્ષિણ તરફનો છેડો આવેલો છે. તો લદ્દાખથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફની લંબાઈ 3214 કિલોમીટર જેટલી છે. જ્યારે પશ્ચિમ એટલે કે ગુજરાતથી શરૂ કરીને પૂર્વ જ્યાં અરુણાચલ પ્રદેશ છે ત્યાં સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર જેટલો જોવા મળે છે. એટલે લગભગ સરખા 30 અંશ વચ્ચે આવેલો જોવા મળે છે. આ આપણે માહિતી યાદ રાખવી જરૂરી છે. MCQ એક વાક્યમાં અથવા તો જોડકામાં અથવા તો ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતની વાસ્તવિક ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર, જ્યારે પૂર્વમાં અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમમાં ગુજરાત સુધીનું 2933 કિલોમીટર આવેલી છે. રેખાંશીય તફાવતને કારણે રેખાંશના તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા જે દૂરના સ્થળો છે તેના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે તે જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ થોડીક બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને તેનો સ્થાનિક સમય જ આખા ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એટલે કે ભારત છે તેના પૂર્વ તરફ આવેલા અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાં જ્યારે સૂર્યોદય થતો હોય ત્યારે ભારતનો પશ્ચિમ તરફનો જે વિસ્તાર છે ત્યાં રાત હજુ થોડીક બાકી હોય છે. એટલે કે ભારતની પ્રમાણ સમય રેખા કુલ 5 રાજ્યો એટલે કે વચ્ચેના ભાગમાંથી 5 રાજ્યો છે ત્યાંથી પસાર થાય છે અને તેને આખા દેશની પ્રમાણ સમય રેખા માનવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો ભારતની અક્ષાંશ અને રેખાંશ જોઈ શકો છો. ભારતની ઉત્તર દક્ષિણ તરફની લંબાઈ આપેલી છે અહીં 3214 કિલોમીટર, પૂર્વ પશ્ચિમની લંબાઈ આપેલી છે 2933 કિલોમીટર, બરાબર. તે રીતે અને અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે કર્કવૃત ભારતથી બરોબર મધ્યમાંથી પસાર થાય છે. ઉત્તરનો તરફ ભાગ અને દક્ષિણનો તરફનો ભાગ, તેમાંથી પણ ઉત્તર તરફનો ભાગ છે તેમાં તમે જોઈ શકો છો કે હિમાલય પર્વત શ્રેણી અને પૂર્વ તરફના રાજ્યો આવેલા જોવા મળે છે. જ્યારે દક્ષિણ તરફનો ભાગ છે તે આપણે અગાઉ જોઈ ગયા તેમ ત્રિકોણાકાર જોવા મળે છે. તેમાં પણ દ્વીપકલ્પીય વિસ્તારો ધરાવે છે, એટલે કે ત્રણેય બાજુ પાણીવાળા વિસ્તારો છે તે ધરાવે છે. અહીં ફળદ્રુપ મેદાનો આવેલા છે. જ્યારે તમે જોઈ શકો છો કે ભારતની આ પ્રમાણ સમય રેખા છે જે 82.30 રેખાંશ વૃત્ત છે તેને ભારતની પ્રમાણ સમય રેખા કહેવામાં આવે છે. આ રેખા છે તે કુલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને અહીં જ્યારે રાજ્યોમાં જ્યારે 12 વાગેલા હોય ત્યારે આખા દેશનો પ્રમાણ સમય તેના આધારે 12 છે તેવું નક્કી કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારતનો
કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત આખા વિશ્વમાં 7મા ક્રમે છે. ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રફળ કેવળ 2.42% ધરાવે છે. આખું ભારત આખા વિશ્વનો જેટલો ભૂમિભાગ એટલે કે જમીનવાળો ભાગ છે તેમાંથી ભારત માત્ર 2.42% છે તે ભૂમિભાગ ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે, વિશ્વના 6 દેશો ભારતથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા છે તેમાં પહેલું રશિયા, બીજું કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા, જ્યારે વિશ્વના વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમ ઉપર આવે છે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. અગાઉ પણ આપણે આકૃતિમાં જોઈ ચૂક્યા છીએ કે એશિયા ખંડના દક્ષિણ તરફ ભારત છે તે આવેલું છે. તેની ઉત્તરમાં છે ઊંચી પર્વત શ્રેણીઓ અને સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ તરફ દિશામાં પથરાયેલી છે, જ્યાં હિમાલય પર્વત આવેલો છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે, કારણ કે આપણો ભારતનો પૂર્વ પશ્ચિમ ભાગ છે તે હિમાલય પર્વત શ્રેણીઓ આવેલી છે, જેથી કરીને જો તિબેટ કે ચીનમાં આપણે જવું હોય તો આપણા ભારતના જે ઊંચાઈવાળા વિસ્તારો છે ત્યાંથી જ આપણે તિબેટ કે ચીનમાં જઈ શકીએ છીએ. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પ, તેના પૂર્વમાં બંગાળાની ખાડી, અહીં તમે જોઈ શકો છો કે પૂર્વ ભાગમાં બંગાળાની ખાડી. ત્યાર પછી પશ્ચિમમાં કયો સાગર? અરબ સાગર આવેલો છે. દક્ષિણમાં આ ભારતની નીચે દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે તેનો ઉપયોગ થાય છે. હિન્દ મહાસાગરનો બીજા બધા દેશોમાં પહોંચવા માટે જળમાર્ગનો ઉપયોગ તરીકે હિન્દ મહાસાગરનો ઉપયોગ થાય છે. જમીન માર્ગોએ જોઈએ તો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ હોવાને કારણે ઘણી બધી યુરોપિયન પ્રજા ભારત દેશમાં વેપાર અર્થે આવી હતી અને ત્યારબાદ અંગ્રેજોએ ભારત ઉપર શાસન કર્યું હતું. તો આ ભારતની જે સાંસ્કૃતિક તત્વો છે તેનો સ્વીકાર કર્યો છે, સંસ્કૃતિના તત્વોનો સ્વીકાર કર્યો છે, તેને કારણે ભારતીય સમાજમાં ઘણી બધી પ્રજા આવી અને ભળી ગઈ છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે આ પ્રકારની લાઇનિંગ આપેલી છે તે વાયુમાર્ગ દર્શાવે છે, જ્યારે ડોટ ડોટવાળી છે તે સમુદ્ર માર્ગ દર્શાવે છે. એટલે કે મુંબઈ છે ત્યાંથી લઈને સમુદ્ર માર્ગથી આપણે સુએઝ નહેર, આ રીતે સમુદ્ર માર્ગ છે, સુએઝ નહેરથી આપણે બીજા દેશમાં જઈ શકીએ છીએ, ઇજિપ્તમાં જઈ શકીએ છીએ, સુદાનમાં, ઇથોપિયામાં, બરાબર. ત્યાર પછી અરબ સાગર છે, આપણે અગાઉ પણ જોઈ ગયા કે હિન્દ મહાસાગર, અરબ સાગર, તેમનો ઉપયોગ છે તે આપણે કઈ રીતે, તો કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો ત્યાર પછી આ જે લાઇનિંગ છે તે હવાઈ માર્ગ છે. હવાઈ માર્ગ આધારિત આપણે છે તે જુદા જુદા દેશમાં જઈ શકીએ છીએ. જેવું કે હવાઈ માર્ગ, આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ છે તે એક તો અહીં કોલકાતા બાજુ, પછી મુંબઈમાં, ત્યાર પછી દિલ્હીમાં અને ત્યાંથી લઈને બીજા દેશમાં ઈરાનમાં જઈ શકીએ છીએ. ત્યાર પછી ઈરાકમાં, કુવૈત, તુર્કી, સિરિયા, બરાબર. મુંબઈથી લઈને અહીં, ત્યાંથી પછી સિંગાપુર બાજુ, બરાબર. એ રીતે બેંકોક, આવી રીતે હવાઈ માર્ગ છે તે વિસ્તરે છે. ભારતનું વ્યૂહાત્મક સ્થાન. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. કયા ગોળાર્ધમાં? પૂર્વ ગોળાર્ધમાં. જેવી રીતે ઉત્તર દક્ષિણ ભાગ પડે છે તેવી રીતે પૂર્વ પશ્ચિમ ભાગ પડે તેમાં પૂર્વ ગોળાર્ધમાં. ગોળાર્ધ એટલે શું? તો કે જે વિષુવવૃત્ત છે તેને કારણે ભારત કયા બાજુ? વિષુવવૃત્તને કારણે ઉત્તર ગોળાર્ધમાં અને રેખાંશ વૃત્તને કારણે પૂર્વ બાજુના ભાગમાં એટલે પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન, મહત્વનું સ્થાન ધરાવે છે. તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વધારે છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર પહેલાંના સમયમાં એકબીજા પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને એટલે કે એના માથું હોય તે રીતે હિન્દ મહાસાગરના શીર્ષના સ્થાન રૂપે ભારત દેશ આવેલો જોવા મળે છે.
પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. કેની તો કે આફ્રિકાના પૂર્વ તરફના વિસ્તારોમાં તે દેશોમાં, પશ્ચિમ એશિયાના પશ્ચિમ તરફના દેશો, દક્ષિણના એશિયાના દક્ષિણ તરફના અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી સારો રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક એટલે કે ખૂબ જ સારા પ્રકારના સાંસ્કૃતિક અને વેપાર અર્થે સંબંધો પોતાના વિશેષ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશ હોય તેની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી આપવામાં આવ્યું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ભારત એક મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે. તો આ હિન્દુસ્તાનના નામ ઉપરથી મહાસાગરનું નામ પણ હિન્દ મહાસાગર રાખવામાં આવેલું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર બીજા દેશોને એકબીજા સાથે જોડતા જે જળમાર્ગો છે તેના પર ભારતનું સ્થાન પણ મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. 1869માં સુએઝ નહેર છે તે શરૂ કરવામાં આવી. તેને કારણે ભારત અને યુરોપના દેશો વચ્ચેનું જે જમીન અથવા તો જળમાર્ગ દ્વારા જે અંતર હતું તેમાં 7000 કિલોમીટર અંતર ઘટી ગયું છે. એટલું ઓછું થઈ ગયું છે એટલે સમય બચી શકે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયામાં જવું હોય અથવા તો ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપના દેશોમાં જવું હોય તો હિન્દ મહાસાગર થઈને જઈ શકાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. દક્ષિણ આફ્રિકાના દક્ષિણ તરફથી તથા આ સુએઝ જે માર્ગ છે તે ભારત થઈને પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્ર ધુની થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. એટલે કે સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. તેના આધારે ઇન્ડોનેશિયાની મલાક્કા નામની સામુદ્ર ધુની થઈને પેસેફિક મહાસાગરમાં અને ત્યાં થઈને કેનેડા તથા યુએસમાં જળમાર્ગ દ્વારા પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. ઘણા બધા વર્ષોથી વિશ્વના જુદા જુદા દેશો સાથે ભારતનો સંપર્ક જોવા મળે છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન, વસ્તુઓની લેવડ દેવડ તથા વિચારો એટલે કે એકબીજા દેશની સંસ્કૃતિ તેનું આદાન પ્રદાન પ્રાચીન સમયથી થઈ રહ્યું છે. આ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા મેડિકલ પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશની પદ્ધતિ વગેરે વિશ્વના જુદા જુદા ભાગો સુધી પહોંચી શક્યા છે.